હેલો સ્ટુડન્ટ, બધા મજામાં હશો? આજે આપણે 12 સાયન્સ ગુજરાતી મીડિયમ ચેપ્ટર નંબર 10નું નેક્સ્ટ ટોપિક ભણીશું. ટોપિકનું નામ છે જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો. તમે બધા ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ, જંતુનાશકો વિશે જાણતા જ હશો. જંતુનાશકો શું છે? એક પ્રકારના રસાયણ છે જે જંતુઓને, પેસ્ટનો નાશ કરે છે. પરંતુ આ બધા શું કરે છે? જ્યારે આ જંતુનો નાશ કરે છે, સાથે સાથે લાભદાયી સજીવોનો પણ નાશ કરે છે. ને રસાયણો ભૂમિ પ્રદૂષણ, જલ પ્રદૂષણ, બરાબર, અન્ન પ્રદૂષણ પણ કરે છે, જેનાથી મનુષ્યને વિવિધ પ્રકારના કેન્સરનો સામનો કરવો પડે છે. સમજ પડી? ક્લિયર? હવે આ રસાયણની જગ્યાએ જો જીવંત સજીવો જ આ બધા કીટકોનો નાશ કરે તો કેવું સારું. બસ આપણે એ બધું જ અહીંયા ભણવાનું છે. બરાબર? ક્લિયર? કે જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો, એના વિશે ભણવાનું છે. સૌ પ્રથમ વ્યાખ્યા જોઈએ. જૈવ નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને ઉપદ્રવી જંતુનું નિયંત્રણ. બરાબર છે? કે વનસ્પતિમાં જે રોગો થાય છે અને એ રોગ માટે જવાબદાર જંતુ છે, પેસ્ટ છે, એનું નિયંત્રણ કરનાર જીવંત સજીવને શું કહેવામાં આવે છે? જૈવ નિયંત્રક કહે છે. તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. જો જંગલમાં હરણ જ એકલા હોય તો શું થાય? હરણ શું કરશે? આખા જંગલના વૃક્ષોના પાંદડાને ખાઈ જશે. બરાબર? વૃક્ષો મોટા જ નહીં થઈ શકે. પણ અહીંયા હરણનું નિયંત્રણ કરવા માટે જંગલમાં શું હોય છે? સિંહ, વાઘ. બરાબર છે? ક્લિયર? સિંહ, વાઘ એ હરણનો શિકાર કરે છે. તેથી હરણની સંખ્યા નિયંત્રિત રહે છે, વધી જતી નથી. બરાબર છે? સમજી ગયા? ઓકે, સારું. ચલો. આધુનિક યુગમાં કીટનાશકો, ઇંગ્લિશમાં ઇન્સેક્ટિસાઇડ, જંતુનાશકો એટલે કે પેસ્ટિસાઇડ, બરાબર, એ એક પ્રકારના વિષારી રસાયણો છે, ઝેરી રસાયણો છે કે જેના વધતા ઉપયોગને લીધે મનુષ્ય અને પ્રાણીઓ માટે ખૂબ જ હાનિકર્તા છે. કેન્સર કરે છે. અને બીજું શું કરે? આ બધા રસાયણો, કીટનાશકો, જંતુનાશકો બીજું શું કરે બેટા? તો તે ભૂમિ, જળ, ફળો અને શાકભાજી અને પાકોને પ્રદૂષિત કરી રહ્યા છે. બરાબર છે? આવા ફળ શાકભાજી ખાઈએ પેસ્ટિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ વાપરેલા, તો આપણે વિવિધ રોગોનો ભોગ બનીએ, કેન્સરનો ભોગ બનીએ. સમજ પડી ગઈ? નીંદણના નાશ માટે શું વપરાય છે? નીંદણનાશક, જેને વીડીસાઇડ્સ કહે છે. એ પણ ભૂમિ પ્રદૂષણ પ્રેરે છે. મીન્સ આ થિયરીમાં શું ભણવાનું છે? કે આ રસાયણનો ઉપયોગ નહીં કરવાનો, પરંતુ એની જગ્યાએ જીવંત સજીવ, અમુક ભમરા, ફૂદા, બેક્ટેરિયાનો ઉપયોગ કરીને આ કીટકોને અટકાવવાના વધતા જતા. બરાબર છે? એ બધું ભણવાનું છે. સારું. હવે જોઈએ કે ભાઈ ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવિક નિયંત્રણ કેવી રીતે થાય. એ પહેલાં કાર્બનિક ખેતી એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. કાર્બનિક ખેતી એટલે શું? જે ખેતીમાં રસાયણ ન વપરાય, બરાબર, એને કાર્બનિક ખેતી કહેવાય. બરાબર છે? રાસાયણિક ખાતર નહીં વપરાશે, કમ્પોસ્ટ ખાતર, છાણિયું ખાતર વપરાશે. કોઈ જંતુનાશકો વપરાશે નહીં, રાસાયણિક જંતુનાશકો વપરાશે નહીં. તો આવી ખેતીને શું કહેવામાં આવે છે? કાર્બનિક ખેતી. તો એ કાર્બનિક ખેતી કરનાર અનુસાર જૈવ વિવિધતા જ સ્વાસ્થ્યની ચાવી છે. તો ભાઈ જેટલી વિવિધતા હશે, જેટલા જુદા જુદા પ્રકારના સૂક્ષ્મજીવો હશે, તો જ કુદરતનું સ્વાસ્થ્ય સારું રહેશે. મીન્સ હવા, પાણી, જમીન સારી રહેશે એવું કહેવામાં આવે છે. બરાબર? મેં હમણાં જ તમને કીધું કે જો વાઘ અને સિંહની સંખ્યા હશે અમુક, બરાબર છે, તો જ કોને કંટ્રોલ કરી શકાશે? હરણને. અધરવાઇઝ હરણને કંટ્રોલ કરી શકાશે નહીં. જંગલમાં વાઘ ના હોય તો હરણ વધી જાય, અને એ બધા એટલા બધા હરણ વધી જાય તો આપણા અહીંયા ખેતીલાયક જમીનમાં આવી જાય, ખેતીના પાક ખાઈ જાય. એટલા માટે ભગવાને એનો કંટ્રોલ મૂક્યો છે. શેના તરીકે? વાઘસી તરીકે. સમજ પડી? ક્લિયર? ઓકે. જૈવ વિવિધતા કહેવાય. દ્રશ્ય ભૂમિ પર જેટલી જૈવ વિવિધતા વધુ, તેમ તેનું સ્થાયીપણું વધુ. ક્લિયર? જૈવિક ખેતી કરતા ખેડૂતો
અહીં જૈવિક ખેતી કરતા એટલે કે રસાયણનો ઉપયોગ વગર જે ખેતી કરતા ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવા કાર્યરત હોય છે કે જેમાં કીટકોનું એટલે કે ઉપદ્રવી જીવાતો જે રોગ કરે છે એનું નિવારણ ન કરતા, એનો નાશ નથી કરતા, પરંતુ તેના સ્થાને તેનું વ્યવસ્થાપન સ્તરે તેની સંખ્યામાં શું કરે છે? ઘટાડો કરે છે અને સંતુલન સ્થાપવામાં આવે છે. આ વાક્ય અટપટું છે, એનો મતલબ સમજીએ. ઓકે, કે જે ખેડૂતો જૈવિક ખેતી કરે છે, કાર્બનિક ખેતી કરે છે, એ કોઈ રાસાયણિક ખાતર કે જંતુનાશક વાપરવાના નથી. બરાબર છે? એટલે એ રોગકારક જીવાતોને મારી પણ નથી નાખવાના, પણ એ શું કરે છે? ખાલી એવું કોઈ કાર્ય કરે છે જેથી એની સંખ્યામાં ઘટાડો થાય. સમજ પડી? ધારો કે કોઈ જંગલની અંદર બહુ બધા હરણ વધી ગયા, હવે એ જંગલમાં વાઘસી નથી, તો વાઘસીને લાવી દેવામાં આવે તો ઓટોમેટિક હરણ ઘટી જાય. સેમ હિયર. બરાબર છે? તો એવી કોઈ પ્રક્રિયા કરશે, એવા કોઈ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરશે કે જેનાથી ઉપદ્રવી જીવાતો, રોગકારક જીવાતોની સંખ્યામાં ઘટાડો થાય અને સંતુલન સ્થપાય. સંતુલન સ્થપાય એટલે શું? કોઈ પણ પ્રદૂષણ થશે નહીં. બરાબર છે? ખબર પડી? જલ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ થશે નહીં. ઓકે, સંતુલન સ્થપાયનો બીજો મતલબ શું થાય? આ જીવાત મરી નહીં જાય. બરાબર છે? કેમિકલ નહીં વાપરીએ એટલે આપણા લાભકારક સજીવો પણ જીવતા જ રહેશે. સમજી ગયા આટલું? ઓકે. હવે પરંપરાગત ખેતી એ શું? તો આ પરંપરાગત શબ્દ એટલે શું? તો જે ખેતીમાં રાસાયણિક ખાતરો અને દવાઓ વપરાય એને પરંપરાગત ખેતી કહેવાય. એમાં રાસાયણિક પદ્ધતિઓમાં આડેધડ અને લાભદાયી બંને જૈવ સ્વરૂપને મારી નાખવામાં આવે છે. બરાબર? આપણે જે ખેતી કરવામાં આવે છે અહીંયા ગુજરાતમાં, બરાબર, મોટાભાગના ખેડૂતો કઈ ખેતી કરે છે? પરંપરાગત ખેતી. પાકની અંદર જીવાત પડી હોય, સીધી દવા નાખી દે. બરાબર? આડેધડ દવા નાખી દેવામાં આવે તો પેલી જીવાત તો મરી જાય, પણ જોડે જોડે પેલા અળસિયો મરી જાય. અળસિયો તો આપણા મિત્ર છે, અળસિયા ખેડૂતના મિત્ર છે. સમજ પડી ગઈ કે ભાઈ પરંપરાગત ખેતીમાં રાસાયણિક પદ્ધતિઓનો આડેધડ અને લાભદાયી બંને જૈવ સ્વરૂપને મારી નાખવામાં આવે છે. બરાબર છે? ઓર્ગેનિક ફાર્મર એટલે કે કાર્બનિક ખેતીવાળો. બરાબર છે? ઓર્ગેનિક ફાર્મરની દ્રષ્ટિએ પ્રાણી કે જેને આપણે જીવાત કહીએ છીએ તેનું નિવારણ માત્ર અશક્ય જ નથી પણ અનિચ્છનીય છે. બરાબર? કે ભાઈ પેલું ઓર્ગેનિક ફાર્મર છે શું કહે છે કે જીવાતને મારી નાખવી જોઈએ નહીં, અનિચ્છનીય છે, કારણ કે એ જીવાત એનાથી ઉચ્ચ કક્ષાના સજીવ માટેનો ખોરાક હોય. સમજ પડી? પોષણ કરી, યાદ આવ્યું બેટા? યસ. બરાબર? કારણ કે તેમના વગર લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં. સમજ પડી હું શું કહું છું? ધારો કે કોઈ લેડી પ્રેગ્નન્ટ હોય તો બરાબર, એટલે કે એના ગર્ભાશયમાં નાનું બચ્ચું વિકાસ પામી રહ્યું છે. જો માતાનું મૃત્યુ થશે તો થોડા સમય પછી આપોઆપ એના બચ્ચાનું પણ મૃત્યુ થઈ જ જવાનું છે. સેમ અહીં આપણે જો આ જે કીટકો, રોગકારક કીટકોનો નાશ કરીશું તો આ કીટકો જેનો ખોરાક છે એ પક્ષીઓ આપોઆપ મરી જવાના છે. બરાબર છે? પરભક્ષીઓ, પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં. કેમ? કારણ કે જીવાત પર એના પોષણ કે ખોરાક માટે નિર્ભર હતા અને દવાઓ નાખીને આપણે એ જીવાતને મારી નાખ્યા છે. એટલે પરોક્ષ રીતે એ જીવાત પર આધારિત જે પણ સજીવો છે એ આપોઆપ મરી જવાના છે. એટલે કે જૈવ વિવિધતા ઘટી ગઈ એવું ચાલે નહીં. સમજ પડી? એટલે આટલે સુધી વાર્તા હતી. આટલે સુધી આપણે ભણ્યા શું હતી? વાર્તા હતી. હવે જે એક્ઝામમાં પૂછાય છે ને એ હવે આવ્યું, એટલે ચિંતા ના કરશો. બરાબર છે? ઓકે, ચલો મસ્ત ને આવ્યું હવે. ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો ભાઈ ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવિક નિયંત્રણ માટે કેટલાક ઉપાયો નીચે મુજબ છે. અહીંયાથી ચાલુ થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પહેલું, લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય. આ કેવા હોય? લેડીબર્ડ કેવું હોય તમે જોયું? શરીર પર લાલ અને કાળા રંગના નિશાન હોય, મસ્ત હોય લેડીબર્ડ. બરાબર? કે એના શરીર પર લાલ અને કાળા રંગનું નિશાન હોય છે. બરાબર છે? એને શું કહીએ છીએ આપણે? લેડીબર્ડ કહેવામાં આવે છે. ક્લિયર? આવા કીટકોને શું કહેવાય છે? ભૃંગ કીટકો કહેવાય. શું કહેવાય બેટા? ભૃંગ કીટકો. એનો ઉપયોગ
કોના નિયંત્રણ માટે થાય છે? એફિડ્સ. એફિડ્સ એટલે ફૂદા. કે લેડીબર્ડ જો કોઈ પાકની અંદર ફૂદા વધી ગયા છે, આ ફૂદા શું કરશે? પાકના દાણા ખાઈ જશે. એટલે તરત જ લેડીબર્ડ લાવવામાં આવે. બરાબર. ભૃંગ કીટકો કહેવાય, ઉડી શકતા કીટકો છે. આ લેડીબર્ડ આવશે, આવીને ફૂદાને ખાઈ જશે, એફિડ્સને ખાઈ જશે. અને ડ્રેગન ફ્લાય શું કરશે? મચ્છરો ખાઈ જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે લેડીબર્ડ એ ક્રમશઃ એફિડ્સ અને ડ્રેગન ફ્લાય મચ્છરોથી છુટકારો મેળવવા માટે ખૂબ જ લાભદાયી છે. સમજી ગયા? વારંવાર પૂછાતો આ MCQ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કે ભાઈ લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય શરીર પર લાલ કાળા રંગના ડાઘા હોય છે. ભૃંગ કીટકો કહેવાય. કોના કંટ્રોલ માટે વપરાય? એફિડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવા માટે. ક્લિયર? નેક્સ્ટ આવ્યું ભાઈ બેક્ટેરિયા. કે ભાઈ સૂક્ષ્મજીવી. બેક્ટેરિયા સૂક્ષ્મજીવ છે, માઇક્રોસ્કોપથી જ દેખાય, એમને ક્યારેય ના દેખાય. બરાબર છે? કે ભાઈ સૂક્ષ્મજીવી જૈવ નિયંત્રણના ઉદાહરણ સ્વરૂપ બેક્ટેરિયાનું નામ શું છે ભાઈ? બેસિલસ થ્યુરિન્જેન્સિસ. બેસિલસનો બી, થ્યુરિન્જેન્સિસનો ટી. જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? BT તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો ભાઈ જૈવ નિયંત્રકો તરીકે કયા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબમાં એક જ આવે, બેસિલસ થ્યુરિન્જેન્સિસ. જીવાણુ એટલે કે બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા શું કરે છે એ જોઈએ. મસ્ત છે થિયરી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કે આ બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે. કે પતંગિયું ઈંડું મૂકે, ઈંડું તૂટે એટલે ઈયળ નીકળે, અને આ ઈયળનો ક્રમશઃ વિકાસ થઈને છેલ્લે પતંગિયું બને. રૂપાંતરણ કહેવાય. એ ક્રિયાને શું કહેવાય? રૂપાંતરણ. ક્લિયર? તો આ બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે. બરાબર. બજારની અંદર આ બેક્ટેરિયાનો પાવડર મળે કે તેઓ શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં ઉપલબ્ધ છે. પેકેટ હોય, આપણે જે રીતે ગુલાબજાંબુનું પેકેટ લાવીએ ને એ રીતે ખેતીવાડીના સ્ટોર પર પેકેટ મળે છે એનું, આ બેક્ટેરિયાનું. બરાબર છે? કે ભાઈ શુષ્ક એટલે કે એકદમ સુકાયેલા બીજાણુ, દાણાની જેમ બીજાણુ સ્વરૂપે પેકેટમાં ઉપલબ્ધ છે, જેને પાણીમાં ભેળવીને જે જગ્યાએ પાકમાં રોગ થયો છે પાણીમાં ભેળવીને અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિઓ જેવી કે રાઈ. રાઈનું બીજું નામ બ્રાસિકા. પરીક્ષામાં રાઈ તરીકે ક્યારે નહીં પૂછતા, શું પૂછે છે? બ્રાસિકા તરીકે જ પૂછે છે. ક્લિયર? ઓકે. કે ભાઈ રાઈ અને ફળાઉ વૃક્ષો પર એનો છંટકાવ કરવામાં આવે છે. શેનો? કે બેસિલસ થ્યુરિન્જેન્સિસને સૂકવે એ લોકો, શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં પેક કરે. એ પેકેટ લાવવાનું, પાણી સાથે મિક્સ કરવાનું, અને જે જગ્યાએ પતંગિયાનું ઉપદ્રવ વધારે છે, પતંગિયા બહુ બધા છે, ક્યાં હોય પતંગિયા વધારે? રાઈ. બરાબર છે? જે ખેતરમાં રાઈ થતી હોય અને ફળફળાદી થતું હોય એ ખેતરોમાં, એ વૃક્ષો પર આ બેક્ટેરિયાનો છંટકાવ કરવામાં આવે છે. ક્લિયર? ઓકે. જ્યાં કીટકોના ડીંબ એટલે ઈયળ. બરાબર? કે ભાઈ પતંગિયાનું ઈંડું હતું, ઈંડામાંથી નીકળ્યું ઈયળ એટલે ડીંબ. આ ડીંબ ધીમે ધીમે શું ખાશે? એ આ બેક્ટેરિયા છાંટ્યા છે ને આપણે શુષ્ક સ્વરૂપે, એને ખાઈ જશે. ડીંબ દ્વારા તે ખવાય છે. હવે ડીંબના અન્નમાર્ગમાં આ બેક્ટેરિયા જશે અને ત્યાં ઝેર ઉત્પન્ન કરશે, વિષમુક્ત થાય છે અને ડીંબને મારી નાખે છે. ડીંબ મરી જશે. એટલે આપોઆપ ડીંબ મરી જાય તો પતંગિયા પછી કઈથી બનવાના? આપોઆપ પતંગિયાની સંખ્યામાં ઘટાડો થશે. સમજી ગયા બચ્ચા? હે ને બેટા? ઓકે. આમ જીવાણુમય રોગ કેટરપિલર એટલે કે ઈયળને મારી નાખે છે, પરંતુ અન્ય કીટકોને કોઈ નુકસાન પહોંચાડતા નથી. આ બેસિલસ થ્યુરિન્જેન્સિસ બેક્ટેરિયા અળસિયાને ન નુકસાન પહોંચાડે, ખાલી પતંગિયાની ઈયળને જ મારી નાખે, બાકી કોઈને નહીં. ક્લિયર? ઇમ્પોર્ટન્ટ. લગભગ છેલ્લા દસકામાં જનીન ઇજનેરી વિદ્યાના વિકાસથી વૈજ્ઞાનિકોએ બેસિલસ થ્યુરિન્જેન્સિસના વિષકારક જનીનને, કે આ બેક્ટેરિયામાંથી આ જે વિષ ઉત્પન્ન કરતું જનીન હતું એને અલગ કર્યું. બરાબર છે? અને એ જનીનને શેમાં દાખલ કર્યું? વનસ્પતિમાં દાખલ કર્યું. જનીન ઇજનેર લોકો શું કરે? એન્જિનિયર લોકો શું કરે? તોડે ને જોડે. તો જનીન ઇજનેરી વિદ્યામાં શું હોય?
જનીન તોડ્યું. કયું જનીન? વિષકારક જનીન. શેમાંથી? બેક્ટેરિયામાંથી. અને એ જનીનને શેમાં જોડી નાખ્યું? વનસ્પતિમાં દાખલ કરી દીધું. ક્લિયર? હવે વનસ્પતિ જાતે જ આ કીટ જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે છે. મીન્સ જે કીટક વનસ્પતિને ખાશે એનામાં આ ઝેર જશે અને કીટક આપોઆપ મરી જશે. ખબર પડી? ક્લિયર? એ ઝેર કીટકને જ મારશે, બીજા કોઈને ખરાબ અસર કરશે નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હો બેટા, કે છેલ્લા 10 વર્ષમાં જનીન ઇજનેરી વિદ્યાના વિકાસથી વૈજ્ઞાનિકોએ બેક્ટેરિયા બેસિલસ થ્યુરિન્જિન્સિસમાંથી વિષકારક જનીનને અલગ કર્યું, વનસ્પતિમાં દાખલ કર્યું. હવે આવી વનસ્પતિઓ જાતે જ કીટકોના જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે છે, એટલે કે રક્ષણ મેળવે છે. વેરી સિમ્પલ. ઓકે, તો ભાઈ પહેલું આપણે શું જોયું? લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય. બીજું શું જોયું? બેસિલસ થ્યુરિન્જિન્સિસનો ઉપયોગ. ત્રીજું શું છે બેટા? ટ્રાઇકોડર્મા. શું છે? મુક્તજીવી ફૂગ છે. અને આ ફૂગ ક્યાં ઉગે? સામાન્ય રીતે મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે, મૂળમાં જોવા મળે છે. અને તે ઘણા વનસ્પતિ રોગકારકો માટે અસરકારક જૈવ નિયંત્રક છે. સમજ પડી? કોણ? ટ્રાઇકોડર્મા, મુક્તજીવી ફૂગ. ક્યાં જોવા મળે? મૂળના નિવસન તંત્રમાં. બરાબર છે. વનસ્પતિને રોગ કરતા હોય એવા જીવાણુની અંદર એ શું કરી દે છે? રોગ કરી દે. બરાબર છે. ક્લિયર? અને વનસ્પતિને રોગથી બચાવે છે. નેક્સ્ટ, બકુલો વાયરસ. નામ કેવું સરસ છે નહીં? બકુલો. યસ, આ બકુલો વાયરસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વારંવાર પૂછાય છે આ પ્રશ્ન. કીટકો અને અન્ય સંધિપાદીઓમાં રોગ સર્જે છે. ક્લિયર? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે બકુલો વાયરસ શેમાં રોગ સર્જે છે? કીટકો અને અન્ય સંધિપાદીઓ એટલે સાંધાવાળા પગ ધરાવતા સજીવોમાં રોગ સર્જે છે. બરાબર છે? ક્લિયર? મોટા ભાગના બકુલો વાયરસ તેના તરીકે વર્તે છે? જૈવ નિયંત્રકો. અને તેમનો સમાવેશ ઇમ્પોર્ટન્ટ ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ પ્રજાતિ હેઠળ થાય છે. યાદ રાખવું કે મોટા ભાગના બકુલો વાયરસ કેવા છે? જૈવ નિયંત્રકો છે, પોતે જીવંત છે, અન્ય સજીવનું નિયંત્રણ કરે છે, કીટકોનું. અને એનો સમાવેશ કયા સમૂહમાં થાય છે? કઈ પ્રજાતિમાં? ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ પ્રજાતિમાં થાય છે. આ પૂછાય એવો પ્રશ્ન છે. ક્લિયર? અને આ બકુલો વાયરસ, જો બેક્ટેરિયા એટલે જીવાણુ, વાયરસ એટલે વિષાણુ. યાદ રાખવાનું. આ વિષાણુઓ ચોક્કસ જાતિના સજીવને જ મારી નાખે છે. ચોક્કસ કોઈ ટાર્ગેટને જ મારશે, બધા નિહળી કરે. કે આ વિષાણુઓ જાતિ વિશેષ છે અને લઘુ વર્ણપટીય. એનો મતલબ શું? એક ચોક્કસ જાતિને સંખ્યાને જ થોડીક સંખ્યામાં જેને મારી નાખશે. બરાબર છે? બીજા સજીવોને અસર કરશે નહીં. કે આ વિષાણુઓ જાતિ વિશેષ લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. મીન્સ કોઈ એક જ જાતિના સજીવોનો નાશ કરશે, જ્યારે અન્ય લાભદાયી જાતિને ક્યારેય નાશ કરશે નહીં. તેથી તેને નેરો સ્પેક્ટ્રમ ઇન્સેક્ટિસિડલ એપ્લિકેશન, ગુજરાતીમાં કહેવાય લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સમજણ પડી? આ વાયરસ ચોક્કસ રોગકારક જાતિની અંદર જ રોગ પેદા કરીને એનો નાશ કરશે. બાકીની અન્ય જાતિઓ કે અન્ય સજીવોને કોઈ ખરાબ અસર થશે નહીં. વાયરસનું નામ છે બકુલો વાયરસ. ક્લિયર બેટા? ઓકે. આ બકુલો વાયરસ વનસ્પતિ, સસ્તન, પક્ષીઓ, માછલીઓ કે લક્ષ્યહીન કીટકો પર નકારાત્મક અસર ધરાવતો નથી. આ કોઈને સડી નથી કરતો, ટાર્ગેટ ઓર્ગેનિઝમને જ મારે છે. ઓકે, તેનાથી લાભદાયી કીટકોનું સંરક્ષણ થાય છે, એને નુકસાન થતું નથી. જેથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, બકુલા વાયરસનો ઉપયોગ શેમાં થાય છે? આઈપીએમમાં થાય છે. શેમાં થાય છે? આઈપીએમ. ફૂલ ફોર્મ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં થાય છે. ઓકે, બકુલો વાયરસ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં થાય છે. ક્લિયર? તો આ હતી આપણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી.